હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 11 વિષય સંસ્કૃત પાઠ 1 વેદામૃતમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન, તે પણ આપણી નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણા તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા સ્વાધ્યાયનો આપણો પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. તેમાં આપણને પહેલો વિકલ્પ પૂછ્યો છે કે આશા ઇતસ્ય પદસ્ય કો અર્થઃ. તેનો ઉત્તર થશે ઓપ્શન સી દિશા. એના પછી બીજો વિકલ્પ છે કે સમાનનવો જુહોમી. તેનો ઉત્તર થશે ઓપ્શન ડી હવિષા. એના પછી ત્રીજો વિકલ્પ છે કે કમિવ અન્યો અન્યમ અભિહર્યતઃ. તેનો ઉત્તર થશે ઓપ્શન એ વત્સમ જાતમીવો. એના પછી ચોથો વિકલ્પ છે અધન્યા કા ભવંતી. તેનો ઉત્તર થશે ઓપ્શન બી ગૌહો. એના પછીનો પાંચમો વિકલ્પ છે કે વિશ્વ ભેષજ કહ અસ્તિ. તેનો ઉત્તર થશે ઓપ્શન એ હસ્તોહ. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન બીજો છે કે નીચેની પંક્તિઓ સસંદર્ભ સમજાવો. તો અહીંયા આપણને પંક્તિઓમાં પહેલી પંક્તિ આપી છે કે સર્વ આશા મમ મિત્ર ભવંતુ. તો હવે જો આપણે એનું અનુવાદ કરીએ અને સ્પષ્ટીકરણ સમજાવીએ તો આપણું અનુવાદમાં આપણે લખી શકીએ કે બધી દિશાઓ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, ઉપરની તરફની અને નીચેની તરફની એમ 10 દિશાઓ મારી મિત્ર બનો. સ્પષ્ટીકરણમાં આપણે લખી શકીએ કે આ પંક્તિ વેદામૃતમ નામના પદ્યમાં રજૂ થયેલા અથર્વવેદના કાંડ 19 સૂક્ત 15 ના મંત્ર 6 માંથી લેવામાં આવી છે. માનવીય સુધરણોમાં અભય સૌથી મહત્વપૂર્ણ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ દૈવી સંપત્તિના જે ગુણોનો ઉલ્લેખ છે તેમાં પહેલો ગુણ અભય છે. ભયરહિત માણસ સૌથી વધારે સુખી છે. ધનના ઢગલા કે ઉચ્ચતમ પદ પર બિરાજેલો માણસ પણ જો ભયપૂર્ણ જીવન જીવતો હોય તો તે જીવનને કેવી રીતે સૌભાગ્યશાળી જીવન માની શકાય. તેથી અહીં વેદ મંત્રના ઋષિ અભય માટે પ્રાર્થના કરે છે. અભય કેવી રીતે કેળવી શકાય છે અને તેનો લાભ સૌ કોઈને કેવી રીતે મળી શકે છે તેનો વિચાર કરવો જોઈએ અને તે વિચાર મુજબની વ્યવસ્થાઓ ગોઠવવી જોઈએ. જો આ પુરુષાર્થ કરવામાં આવે તો વેદની આ પ્રાર્થના અવશ્ય ફળદાયી થાય. સર્વ આશા મમ મિત્ર ભવંતુ અર્થાત 10 દિશાઓ મારી મિત્ર એટલે કે સહાયિકા બનો. એ પંક્તિમાં અભય અવસ્થાની ચરસીમા છે. જો સર્વ દિશાઓ મિત્ર બની રહે તો પછી ભયને કોઈ સ્થાન જ રહેતું નથી. તો હવે એના પછી આપણને બીજી પંક્તિ આપી છે અન્યો અયંભી હર્યતઃ વત્સમ જાતમી વાથ્યા. તો એનો અનુવાદ આપણે કરીએ કે ગાય જેમ જન્મેલા વાછરડાને ચાહે છે તેમ તમે બધા એકબીજાને ચાહતા રહો. એનું સ્પષ્ટીકરણમાં આપણે લખી શકીએ કે આ પંક્તિ વેદામૃતમ નામના પદ્યપાઠમાં રજૂ થયેલા અથર્વવેદના કાંડ 3 સૂક્ત 30ના મંત્ર 1 માંથી લેવામાં આવી છે. આ મંત્રના ઋષિ કહે છે કે હું તમને સૌને સમાન હૃદયવાળા, સમાન મનવાળા અને દ્વેષ વગરના બનાવવા માંગુ છું. ગાય જેમ જન્મેલા વાછરડાને પ્રેમ કરે છે તેમ તમે પરસ્પર પ્રેમ કરતા રહો. આ મંત્રાંશમાં આવતા શબ્દ વત્સે જાતમી વાદન્યા અર્થાત ગાય જેમ જન્મેલા વાછરડાને ચાહે છે તેમ માં પ્રયોજાયેલ દ્રષ્ટાંત અલંકાર સર્વથા ઉચિત છે. વળી લૌકિક સંસ્કૃતમાં ઉપસર્ગ ક્રિયાપદની સાથે પૂર્વ તરત જ જોડાયેલો હોય છે, જ્યારે વેદમાં ઉપસર્ગ અને ક્રિયાપદને અલગ અલગ મૂકવામાં આવે છે. આ મંત્રમાં ઋષિ કહે છે કે હું તમને સૌ માનવોને સમાન હૃદયવાળા, એક સરખી ભાવનાઓવાળા, સમાન મનવાળા, એક સમાન મનોભાવવાળા અને ડેપ વિહોણા બનાવવા માંગુ છું. અને ગાય જેમ પોતાના તરત જન્મેલા વાછરડાને પ્રેમ કરે છે તેમ તમે બધા એકબીજાને પ્રેમ કરતા રહો. આમ અહીં કૌટુંબિક જીવનનો આદર્શ બની રહે તેવો ઉપદેશ આપવામાં આવ્યો છે. તો આપણે આ પ્રમાણે પંક્તિઓને સમજાવી શકીએ છીએ. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન 3 છે કે નીચેના પ્રશ્નના માતૃભાષામાં ઉત્તર લખો. તો એમાં આપણો પહેલો પ્રશ્ન છે ભક્ત કોના કોનાથી અભયની પ્રાર્થના કરે છે. તો ઉત્તર
અગ્નિદેવને પ્રાર્થના કરતા ભક્ત પોતાના મિત્ર તરફથી, અમિત્ર એટલે કે શત્રુ તરફથી, પરિચિત વાતથી, પરોક્ષ વસ્તુથી, રાત્રે અને દિવસે તથા સર્વ દિશાઓ તરફથી પોતાને અભય પ્રાપ્ત થાવ એવી પ્રાર્થના કરે છે. બીજો પ્રશ્ન છે, કઈ કઈ બાબતોમાં સમાનતાનું સંજ્ઞાન માનવે કેળવવાનું છે? ઉત્તર, માનવે પોતાના બધા સાથીઓ સાથે એક સમાન વિચારસરણી રહે, સભામાં કોઈ પણ જાતનો મતભેદ ન થાય, સર્વની પરસ્પર સંમતિ સંધાય અને સૌનું અંતઃકરણ એકેવાળું થાય એ અંગેની જાણકારી કેળવવાની છે. ઋષિ એક સરખા વિચારને માન્ય રાખતા યજ્ઞ કરે છે. ત્રીજો પ્રશ્ન છે, પરસ્પર કોની જેમ સ્નેહ કરવાનો છે? ઋષિ સૌને સમાન હૃદયવાળા, એક સરખા મનોભાવવાળા અને દ્વેષ રહિત બનાવવા માંગે છે અને કહે છે કે ગાય જેમ પોતાના જન્મેલા વાછરડાને પ્રેમ કરે છે તેમ તમારે બધાએ પરસ્પર સ્નેહ કરવાનું છે. ચોથો પ્રશ્ન છે, માનવીના હાથને મંત્રમાં કેવી બતાવ્યો છે? ઉત્તર, અથર્વવેદના ઋષિ પોતાના મનોભાવને વૈખરી વાણીથી બહાર કાઢવા રૂપ ઉદ્દેશના કરતા હોય તેમ હાથનું મહત્ત્વ જાહેર કરતા કહે છે કે માનવીનો હાથ ભાગ્યવાન તથા ઐશ્વર્યશાળી, બધા વ્યાધિઓને મટાડવાની ઔષધિ હોય તેવો તથા કલ્યાણકારી સ્પર્શવાળો છે. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન ચોથો છે કે સમીક્ષાત્મક નોંધ લખો. તેમાં આપણને પહેલું આપ્યું છે કે સમાનો મંત્ર મંત્રમાં પ્રગટ થતો એકાત્મ ભાવ. તો આપણે લખીશું કે ઋગ્વેદના મંડળ 10 સૂક્ત 108માંની ઋચા 3માં એકાત્મ ભાવ પ્રગટ થાય છે. પ્રસ્તુત મંત્રના દ્રષ્ટા ઋષિ કહે છે કે તમારો બધાનો વિચાર એકસરખા થાવ, તમારી સભા એટલે કે પરિષદ મતભેદ વિનાની એકમત થાવ અને તમે નિયત કરેલું કાર્ય એકમતે પાર પાડો, તમારી વિચારસરણી એકસરખી થાવ અને નિર્વિઘ્ન બધી બાબતોમાં સફળતા મળે, સૌનું અંતઃકરણ એકેવાળું થાવ, એક સમાન વિચારને માન્ય રાખવા હું એક સમાન હવિષ્ય વડે હોમ કરું છું. આ મંત્રમાં જે એકાત્મ ભાવ પ્રગટ થાય છે તે સર્વ મનુષ્યોને સંગઠન અને ઐક્યનું બળ પ્રદાન કરે છે. પ્રસ્તુત મંત્રમાં સભા અને સમિતિના ઉલ્લેખ દ્વારા આવી સભામાં સૌ લોકો એકઠા મળીને એકતાપૂર્વક સમાન વિચારણા કરે એવી પ્રાર્થના કરવામાં આવી છે, જે દર્શાવે છે કે ઋગ્વેદકાલીન પ્રજાએ જીવન પ્રણાલીનો ઉત્તમ વિકાસ કર્યો હતો અને હંમેશા સુખ શાંતિની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહેતી હતી. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન 5 છે કે મંત્ર પૂર્ણ કરો. તેમાં આપણને પહેલું આપ્યું છે અગ્નેનયથી વિધેવ. તો આપણે લખીશું, અગ્નેનય સુપથારાએ અસ્માન વિશ્વાની દેવ વયુનાની વિદ્વાન યુયોદસ્મ જીહુ રાણ મેનો ભૂષ્યંતે નમ ઉક્તિ વિધેમ. એના પછી બીજો છે સમાનો મંત્ર જુહોમી. તો સમાનો મંત્ર સમિતિ સમાની સમાનમ મનઃ સહચિત્તમેષામ સમાનમ મંત્રમભી મંત્રએ વસમાનેન વો હવિષ્ય જુહોમી. તો આપણે આ પ્રમાણે આ મંત્રને પૂર્ણ કરી શકીએ છીએ. તો અહીં આપણા સ્વાધ્યાયના તમામ પ્રશ્ન પૂર્ણ થાય છે. જો આમાં કોઈ પણ તમને ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.